આ સદામ જવાની વાત સાંભળીને એ પાંડવો ધ્રુસકે ધ્રુસકે આજે રોવે છે કે ભગવાન આપણને મૂકીને વયા ગયા. અર્જુન કહે, મોટા ભાઈ, આ ધનુષનું અભિમાન હતું કે અર્જુન જેવો યોદ્ધા બીજો કોઈ હોય જ ન શકે, પણ આજે મારું અભિમાન તૂટી ગયું. હું દ્વારકાથી અહીંયા આવતો હતો ને હસ્તિનાપુરમાં, રસ્તામાં સામાન્ય એવા કાબા લોકોએ મને લૂંટી લીધો છે. એનો મતલબ એમ કે આપણે જીતા છે, આપણી શક્તિથી નથી જીતા, ભગવાનની કૃપાથી જીતા છે. આજે અર્જુનને થયું. સાહેબ, આપણે હાલીએ છીએ, ચાલીએ છીએ, બોલીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, એશો આરામથી રહીએ છીએ. શું આપણને એમ છે કે આપણી મહેનતથી આ બધું છે? નહીં. સામાન્ય એવો મજૂર આપણા કરતાં વધારે કામ કરે છે, છતાં પણ એ મજૂર જ છે. અને મોટા માણસો તમે જો ટેબલ ખુરશી ઉપર બેઠા હોય, એસી ઓફિસમાં બેઠા હોય, માત્ર સિગ્નેચર કરે છે. કેટલો રૂપિયાવાળો છે સાહેબ. શું કામ? તો કે ભગવાનની એના ઉપર કૃપા છે, અને એની કૃપાથી બધું મળે છે. આપણામાં કંઈ હોતું નથી. આ એક શ્વાસ લેવાય છે ને, એ ભગવાનની કૃપાથી લેવાય છે. બાકી આપણને ખબર છે કે સવારે આપણને માણસ મળ્યો અને સાંજે 4 વાગે સમાચાર આવે કે એટેક આવી ગયો. બોલો, હાજો હારો માણસ ભેગા જમ્યા છે, ભેગા રમ્યા છે, એકબીજાની સુખ દુઃખની વાત કરી છે, અને સાંજે 4 વાગ્યા તો એટેક આવી ગયો ને વયો ગયો. તો એની જ્યાર સુધી કૃપા છે, કૃપા દ્રષ્ટિ છે, ત્યાં સુધી આપણે જીવી શકીએ છીએ.